મિત્રો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 4 માં ગુજરાતીમાં નવો પાઠ સમજીશું પાઠ 11 જેનું નામ છે ઊંટ અને ફકીર। તો આ પાઠમાં આપણે એક ઊંટની અને એક ફકીરની વાત કરવાની છે। તો સૌથી પહેલા આપણે પાઠ વિશે થોડીક માહિતી મેળવીએ અને ત્યાર પછી પાઠને આગળ સમજીએ। તો આ પાઠમાં એક ઊંટ હોય છે જે રસ્તા ઉપરથી જતું હોય છે। એ કોઈ માલિકનું હોય છે અને એ માલિક પાસેથી છૂટું થઈ ગયું હોય છે। તો રસ્તામાં એક ફકીર નીકળે છે। ફકીર પાછળથી જોવે છે તો એને પગના પંજા દેખાય છે। એના ઉપરથી ફકીરને ખબર પડે છે કે નક્કી અહીંયાથી એક ઊંટ નીકળેલું છે અને ઊંટ ઉપર જે વસ્તુ હોય છે તેનું તે નિરીક્ષણ ટૂંકમાં કરે છે અને ત્યાર પછી એક વેપારી રસ્તામાંથી નીકળે છે। એ વેપારી ફકીરને પૂછે છે, તમે અહીંયાથી કોઈ ઊંટને નીકળતું જોયું છે? તો ફકીર કહે છે, હા, એક ઊંટ હતું જેની ઉપર ઝવેરાત હતી, મધ હતું, એવી વસ્તુઓ હતી। તો વેપારીને એમ થાય છે કે આ ફકીરે નક્કી ઊંટને જોયું છે અને તેને સંતાડી દીધું છે। તો આ ફકીરે મારા ઊંટને સંતાડેલું છે, એ મને પાછું આપતો નથી એમ માની અને વેપારી તેને રાજા પાસે લઈ જાય છે અને રાજા એને ઘણી વખત પૂછે છે કે તમે ઊંટને જોયું છે? જો ઊંટને જોયું હોય તો એ ઊંટ ક્યાં છે કહો। ત્યારે ફકીર એમ કહે છે, ના, મેં એ ઊંટને જોયું નથી, મેં તો માત્ર પાછળથી રસ્તા ઉપર જે નિરીક્ષણ કર્યું એ નિરીક્ષણ ઉપરથી હું ઊંટનું વર્ણન કરું છું। ત્યારે રાજા એની વાત માનતા નથી અને ઘણી વખત પૂછે છે। પછી રાજાને એમ થાય છે કે ના, ખરેખર આ વ્યક્તિએ ઊંટ જોયું નથી, માત્ર એ ઊંટનું નિરીક્ષણ કરી અને તે રીતે એનું વર્ણન કરે છે અને ત્યાર પછી રાજા એની અવલોકન શક્તિના ખૂબ જ સારા એવા વખાણ કરે છે અને ઇનામ આપી એ ફકીરને છૂટો કરવામાં આવે છે। તો હવે આપણે એ પાઠને સમજીએ। એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા। એક ફકીર વનવગડો એટલે કે જંગલ હતું, વેરાન એવું જંગલ હતું। એ જંગલમાંથી એક ફકીર એટલે કે ત્યાગી, વૈરાગી છે, સાધુ હોય, સાધુ બાવા છે, ક્યાં રહેતા હોય? જંગલમાં ઝૂંપડા રાખી અને ત્યાં જ રહેતા હોય અને એનું જીવન પણ એવું જ હોય, જંગલમાં રહેતા હોય અને જંગલી જેમ માણસો છે જીવન જીવતા હોય એવું જ આ સાધુનું જીવન હોય। તો એ ફકીર છે એક દિવસ જંગલમાંથી પસાર થતા હતા। પહેલાંના સમયમાં સાધુઓ જંગલમાં જ રહેતા, ત્યાં જ તપ કરતા અને ભગવાનનું તપ કરી અને ભગવાનને પ્રસન્ન કરતા, પરંતુ એ લોકો પોતાનું આખું જીવન છે જંગલની અંદર જ પસાર કરતા। તો અહીંયા એવા જ એક ફકીર છે જે જંગલમાંથી પસાર થતા હતા। એવામાં એક વેપારી તેને સામે મળ્યો। ફકીર છે જંગલમાંથી નીકળતા હતા ત્યાં એક વેપારી કે જે સારો એવો ધનવાન માણસ હતો તે એની સામે મળ્યો। તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? તેણે પૂછ્યું એટલે કે વેપારીએ ફકીરને પૂછ્યું, હે ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટને જતું જોયું છે? ફકીરને શું પૂછે છે? હે ફકીર બાબા, તમે અહીંથી આટલામાં ક્યાંય ઊંટને આગળ જતું જોયું છે? તો ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પંખે ખોડું છે, એનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાધ્યા છે। ફકીરે એ ઊંટનું કેવું વર્ણન કર્યું? તેની જમણી આંખ ફૂટેલી છે। ઊંટ કેવું હતું? એક આંખે બાડું હતું। ફકીરે એનું વર્ણન કેવી રીતે કર્યું? તેની જમણી આંખ ફૂટેલી છે એટલે કે ઊંટની ડાબી આંખ છે એ સાચી હતી, જ્યારે જમણી આંખ કેવી હતી? ફૂટેલી। તે ડાબે પગે ખોડું છે એટલે કે ડાબો પગ કેવો છે? એનો ખોડો એટલે કે લંગડો। એ ડાબે પગે છે સરખું ચાલી શકતું નહોતું, પરંતુ એનો જમણો પગ છે સારો હતો। તે ડાબે પગે લંગડું હતું, તેનો આગલો દાંત પડી ગયો છે એટલે કે તેનો જે આગળનો દાંત હતો એ પણ પડેલો છે। તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાધ્યા છે।
ઊંટ હતો એ શું લઈને જતો હતો? એક બાજુ ઉપર મધના કોથળા હતા અને બીજી બાજુ ઉપર ઘઉં રાખેલા હતા. આ રીતે ફકીરે ઊંટનું વર્ણન કર્યું. ઊંટ કેવો હતો? એની જમણી આંખ ફૂટેલી હતી, ડાબો પગ લંગડો હતો, આગળનો એક દાંત પડી ગયો હતો અને તેની એક બાજુ ઉપર મધ અને બીજી બાજુ ઉપર ઘઉં રાખેલા હતા. ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ. તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધી રહ્યા છીએ. ફકીરનો જવાબ સાંભળી અને વેપારી શું કહે છે? ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો. કેમ કે વેપારી છે એ ઊંટને શોધી રહ્યો હતો અને ફકીર છે ઊંટનું વર્ણન કરે છે એવું જ ઊંટ કેનું હતું? વેપારીનું. એટલે વેપારી છે ફકીરની આ વાત સાંભળી અને ખૂબ જ ખુશ થાય છે અને વેપારી બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ. તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધી રહ્યા છીએ. વેપારીએ શું કહ્યું? ફકીર બાબા, એ જ મારું ઊંટ. એ મારું જ ઊંટ છે. તમે જે ઊંટનું વર્ણન કરો છો એવું ઊંટ મારું છે. મારું ઊંટ જ એક આંખે ફૂટેલું છે, એક પગે ખોડું એટલે કે લંગડું છે, એક દાંત પડેલું છે અને એની ઉપર મધ અને ઘઉં હતા. તો એ મારું જ ઊંટ છે. તમે તેને ક્યાં જોયું? ફકીરને પૂછે છે, તમે તે ઊંટને ક્યાં જોયું છે? અમે સૌ ક્યારના તેને શોધી રહ્યા છીએ. અમે બધા ક્યારના એ ઊંટને શોધી રહ્યા છીએ. શા માટે? વેપારીનું ઊંટ ખોવાયેલું હતું. એટલે વેપારી અને તેના માણસો એ ઊંટને ક્યારના શોધી રહ્યા હતા. ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ જોયું નથી. ફકીરે શું કહ્યું? હવે ફકીર એમ કહે છે કે મેં તમારું ઊંટ જોયું નથી. ફકીર એમ કહે છે કે મેં તમારું ઊંટ જોયું નથી, માત્ર હું તો તેનું અવલોકન કરી અને એ ઊંટનું વર્ણન કરું છું. ફકીરે શું કહ્યું? મેં તમારું ઊંટ જોયું નથી. ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. ફકીરનો આ જવાબ સાંભળી અને વેપારી શું કહે છે? ફકીરનો આવો જવાબ સાંભળી અને પેલા વેપારીને એમ થાય છે કે નક્કી આ ફકીરે મારું ઊંટ ચોરી કરી લીધું છે. એને જોયું તો છે પરંતુ એ મને આપવા માંગતો નથી. ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારું ઊંટ જોયું છે પરંતુ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી. ફકીર એમ કહે છે કે મેં તમારું ઊંટ જોયું નથી, પરંતુ ફકીર છે ઊંટનું આખું વર્ણન કેટલું સરસ કરે છે. એના ઉપરથી વેપારીને એમ થાય છે કે આ માણસે ઊંટને જોયેલું હોવું જ જોઈએ, તો જ એને ખબર હોવી જોઈએ કે એનો એક પગ લંગડો છે, એક આંખ ફૂટેલી છે. તો આવી વસ્તુ છે જોયા વગર કોઈને ખબર પડે નહીં. પરંતુ ફકીરનો આ જવાબ સાંભળી અને વેપારીને એમ થાય છે કે આ ફકીર છે એ ખોટું બોલે છે. આ ફકીરે મારા ઊંટને જોયું જ છે પરંતુ તેના ઉપર ઘણો બધો માલ છે. તો એ માલની લાલચે, લાલચ એટલે કે લોભ, માણસ છે જે લાલચી હોય એ લાલચથી ક્યારેય ધરાય નહીં. એને કોઈ પણ વસ્તુ છે કોઈ આપે તો પણ એને એમ થાય કે હજી આપે તો સારું. તો જે માણસ લાલચી હોય તેને દરેક વસ્તુની લાલચ હોય. તો અહીંયા વેપારીને એમ થાય છે કે આ ફકીર પણ લાલચી છે, તેને પણ ઊંટ જોઈ અને લાલચ લાગે છે અને તે મારા ઊંટને બતાવતો નથી. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું. હવે વેપારી છે કડકાઈથી એટલે ખૂબ જ મોટેથી એને કહે છે
ડાહ્યા થઈ અને મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે તમને લઈ જવા પડશે. હવે કળકાઈથી ખીજાઈને ફકીરને કહે છે કે ડાહ્યા થઈ અને મારું ઊંટ મને આપી દો. તમે ડાહ્યા થઈ અને મારું ઊંટ તમે જ્યાં પણ સંતાડ્યું હોય ત્યાંથી લઈ મારું ઊંટ મને આપી દો. અને તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. વેપારી એમ કહે છે કે એ ઊંટ ઉપર કિંમતી ઝવેરાત એટલે કે કિંમતી હીરા, પહેલાંના સમયમાં હીરા, માણેક, મોતી એવી વસ્તુઓના ઢગલા છે, કોથળા, એ ઊંટ કે કોઈ પ્રાણી ઉપર રાખી અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવતા. તો અહીંયા વેપારી છે ખૂબ જ ધનવાન હતો. એટલે ઊંટ ઉપર શું હતું? હીરા, મોતી, માણેકની એવી ઝવેરાત જેવી વસ્તુઓ પણ હતી. એટલે વેપારી એમ કહે છે તેના ઉપર મારું કિંમતી એવું ઝવેરાત પણ હતું. જો તમે મારું ઊંટ મને આપશો નહીં તો પકડીને તમને રાજાની પાસે લઈ જવા પડશે. અને પછી તમે રાજાની સામે જઈ અને સાચું બોલો, એના કરતાં અત્યારે જ મને મારું ઊંટ તમે આપી દો, એવું વેપારી કહે છે. ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું, મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી આવે? ફકીર શું કહે છે? અરે શેઠજી, વેપારીને એમ કહે છે, અરે શેઠ, હું તમને ખરું એટલે કે સાચું કહું છું, મેં તમારું ઊંટ જોયું જ નથી. શું કહે છે? મેં તમારું ઊંટને જોયું જ નથી, માત્ર હું તેનું અવલોકન કરી અને તેનું વર્ણન કરું છું, પરંતુ મેં તમારું ઊંટ જોયું નથી. પછી તેના ઉપરની ઝવેરાતની તો વાત જ શી આવે? પછી તેના ઉપર જે ઝવેરાત હતી એની કાંઈ વાત આવે નહીં. ઝવેરાત હોય તો ભલે, એ ન હોય તો ભલે, એની કાંઈ વાત જ આવે નહીં. મને એ પણ ખબર નથી કે તેની ઉપર ઝવેરાત છે કે નહીં, અને ઝવેરાત હોય તો પણ મારી એનું કાંઈ કામ નથી, એવો ફકીર જવાબ આપે છે. પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. તેને પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડી અને રાજા પાસે લઈ જાઓ. હવે પેલો વેપારી છે ફકીરની આવી વાતો સાંભળી અને ગુસ્સે થાય છે. વેપારીને શું થાય છે કે આ ફકીર છે લાલચી છે, તેને મારું ઊંટ છે સંતાડી દીધું છે અને તે ઝવેરાતની અને વસ્તુઓની લાલચને કારણે મારું ઊંટ મને પાછું આપતો નથી. એટલે વેપારી હવે તેના ઉપર ગુસ્સે થઈ જાય છે અને તેને પોતાના માણસોને કહ્યું. વેપારી પોતાના માણસોને કહે છે કે આ ફકીરને પકડીને રાજાના મહેલ પાસે લઈ જાઓ. ફકીરને પકડીને તમે એને રાજાની સામે લઈ જાઓ. રાજાએ ફકીરની ઝડતી લેવરાવી, પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. રાજાએ ફકીરની ઝડતી લેવરાવી એટલે કે તેની તપાસ કરાવે છે. રાજા છે આખા ફકીરના કપડાની અને બધે તપાસ કરાવે છે, પરંતુ ક્યાંય ઝવેરાત મળતું નથી. જો એને ઝવેરાત લઈ અને ક્યાંય સંતાડેલું હોય તો એની પાસેથી મળે, પરંતુ રાજા છે ફકીરની તપાસ કરાવે છે, પરંતુ ક્યાંયથી એને ઝવેરાત મળતું નથી. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર હતું, પહેલા વેપારીના ઊંટનું જ હતું. કાંઈ વસ્તુ એની પાસેથી મળતી નથી, પરંતુ ફકીરે ઊંટનું જે વર્ણન કર્યું હતું તે કેના જેવું હતું? બરાબર પેલા વેપારીના ઊંટ જેવું જ, એમાં એક પણ વસ્તુની ભૂલ નહીં. ફકીરે જે ઊંટનું વર્ણન આપ્યું હતું, ઊંટનું જેને વર્ણન કર્યું હતું એ પેલા વેપારીના ઊંટ જેવું જ હતું, એમાં જરા પણ ફેર હતો નહીં. તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાઈ? એટલે એ વાત અહીંયા મનાઈ એમ પણ નહોતી. એટલે જે ઊંટનું વર્ણન હતું એ કેના જેવું હતું? વેપારીના ઊંટ જેવું જ. એટલે ફકીર એમ કહે છે મેં ઊંટને જોયું નથી, પરંતુ એ વાત અહીંયા કોઈ માનતું નથી.
બધાને એમ થાય છે, રાજાને પણ એમ થાય છે. ઊંટને જોયા વગર કોઈ વ્યક્તિને કેવી રીતે ખબર પડે કે પગે લંગડું છે, તેની આંખ બાડી છે? તો આ વસ્તુની ખબર ઊંટને જોયું હોય તો જ પડે. આપણે ઊંટને જોયું ન હોય, એના પગલાં જોઈ અને આપણને એ વસ્તુની ખબર પડે નહીં કે આંધળું છે, લંગડું છે, તો એવી કોને ખબર પડે? તો અહીંયા ઊંટનું એવી રીતે વર્ણન કરે છે ફકીર કે એની વાત કોઈ માનતું નથી કે તેને ઊંટને જોયું નથી. તેના ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંય સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. હવે ઊંટની ઉપર શું હતું? ઝવેરાત, હીરા, મોતી, માણેક એવી કિંમતી વસ્તુઓ હતી. તો રાજા એવું માને છે કે તેના ઉપરના ઝવેરાતની લાલચે તેણે તે ચોક્કસ ક્યાંય સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને શિક્ષા કરવાનો હુકમ કર્યો. હવે રાજા એવું માને છે કે એના ઉપર જે ઝવેરાત હતા એની લાલચ તો ગમે એને આવે. કોઈ પણ વ્યક્તિ એવી હીરા, મોતીને, માણેકને જોવે તો એની લાલચ ગમે એને આવી જાય. તો રાજા પણ એવું માને છે કે આ ફકીરની ઝવેરાતની લાલચ થઈ છે અને એના કારણે એને આ ઊંટને ક્યાંય છુપાયેલું છે, પરંતુ એ કહેતો નથી એમ માની અને રાજા શું કહે છે? હવે આ ફકીરને સારી એવી શિક્ષા કરો અને શિક્ષા કરવાનો ફકીરનો હુકમ કર્યો. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી, રહેમ કરીને પહેલા મારી વાત સાંભળો. રાજાનો હુકમ સાંભળી અને ફકીર શું કહે છે? રાજાએ કેવો હુકમ કર્યો કે આ ફકીરને અત્યારે જ પકડી અને એને કડક શિક્ષા કરો કે જેથી એને ખબર પડે અને ફરીથી ક્યારેય ઊંટને છુપાડે નહીં. અને જો છુપાડેલું હોય તો પણ એને શિક્ષા કરવાનું કહે એટલે તરત જ તે આપી દે. એટલે રાજાએ એવો હુકમ કર્યો. પરંતુ ફકીર એમ કહે છે, રાજાજી, રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. ફકીર શું કહે છે? રાજાજી, રહેમ એટલે મારા ગરીબ ઉપર દયા કરો. હું ખોટું બોલતો નથી. દયા કરી અને પહેલાં તમે મારી વાત સાંભળી લ્યો. ખરેખર મેં ઊંટને જોયું નથી. શું કહે છે? દયા કરો મારા ઉપર અને મારી વાત સાંભળો. મેં ખરેખર ઊંટને જોયું નથી. વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું. મને બધું અવલોકન કરી અને જોવાની ટેવ છે. હવે ફકીર એને અવલોકન કેવી રીતે કર્યું તેની વાત અહીંયા કરે છે. ફકીર શું કહે છે? વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષોથી રહું છું. પહેલાંના સમયમાં આવા જે સાધુ મહાત્મા હતા એ ઘણા વર્ષોથી વનવગડામાં, જંગલમાં જ રહેતા અને પોતાનું આખું જીવન એ જંગલમાં જ પસાર કરતા. આપણે પહેલાંના ઋષિઓના નામ જોઈએ તો વાલ્મીકી, વિશ્વામિત્રી જેવા ઘણા બધા ઋષિઓ એ પોતાનું આખું જીવન જંગલમાં અને ઝૂંપડામાં રહી અને જ પસાર કરતા. તો અહીંયા આ ફકીર પણ એમ જ કહે છે કે હું જંગલમાં ઘણા બધા વર્ષોથી રહું છું. મને બધું અવલોકન કરી અને જોવાની ટેવ છે. હું આ જંગલમાં ઘણા વર્ષોથી રહું છું અને જંગલમાં જે કંઈ ઘટના બને એ ઘટનાનું અવલોકન કરી અને તેને જોવાની મને ટેવ છે. આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા. શું કહે છે? આજે સવારે હું જ્યારે જંગલની અંદર જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. ફકીર શું કહે છે? હું ઘણા વર્ષોથી અહીંયા જંગલમાં રહું છું અને જંગલમાં જે કંઈ ઘટના બને, જે પણ લોકો નીકળતા હોય કે પ્રાણીઓ નીકળતા હોય તેનું અવલોકન કરી અને જોવાની મને ટેવ છે. તો એ અવલોકનની ટેવને લીધે જ આજે તે ઊંટને પણ આ રીતે જોયું છે. હું વગડામાં ઘણા બધા વર્ષોથી રહું છું. મને બધું અવલોકન કરી અને જોવાની ટેવ છે. આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો
ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા. શું કહે છે ફકીર? આજે સવારે જ્યારે હું જંગલની અંદર જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા. આજે સવારે જ્યારે હું જંગલની અંદર જતો હતો ત્યારે જમીન ઉપર મેં ઊંટના પગલાં પડેલા જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં હતા નહીં. ખાલી ઊંટના પગલાં જોયા છે, તેની સાથે કોઈ માણસના પગલાં હતા નહીં. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. ફકીર શું કહે છે? આજે સવારે હું જંગલમાં જતો હતો, મેં ઊંટના પગલાં જોયા અને તે ઉપરથી મેં માન્યું કે આ ઊંટ માણસના પગલાં નથી, એટલે કે તે કોઈ માણસથી કે તેના માલિકથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. ફકીર એમ કહે છે કે સવારે મેં રસ્તામાં ઊંટના પગલાં જોયા, પરંતુ સાથે કોઈ માણસના પગલાં હતા નહીં. એટલે તે ઉપરથી મેં એવું માની લીધું કે આ ઊંટ ખાલી એકલું છે, એટલે કે તેના માલિકથી છૂટું પડી ગયેલું છે. પગલાના માર્ગની એક જ બાજુના ઝાડમાં પાંદડા કરડેલા હતા. તે ઉપરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાળું હોવું જોઈએ. પગલાના માર્ગની એક બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. તે ઉપરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાળું એટલે કે બાડું હોવું જોઈએ. પગલાના રસ્તાની એક બાજુ ઉપર શું હતું? ઝાડના પાંદડા પડેલા હતા. એટલે કે જંગલમાં નાની એવી કેડી હોય કે જેની ઉપર ચાલવાનું હોય અને બંને બાજુ ઝાડવાઓ હોય. જો ઊંટ આંધળું હતું એટલે કે તે માર્ગ ઉપર સરખું ચાલી શકતું નહોતું. આંધળું હતું એટલે તેને એક આંખેથી સરખું દેખાતું હોય નહીં, તો એ એક બાજુ કદાચ ઝાડવાની આજુબાજુ ચાલતું હશે, તેના કારણે ઝાડવાના પાંદડા એની પીઠ કે એનું શરીર અડવાને કારણે ત્યાં પડતા જતા હશે. એટલે પગલાના રસ્તાની એક બાજુ ઉપર ઝાડવાના પાંદડાઓ પડેલા હતા. તે ઉપરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કેવું હોવું જોઈએ? બાડું હોવું જોઈએ. બાડું છે એ કેવી રીતે માને છે? ફરીથી સાંભળજો. પગલાનો રસ્તો હતો, જ્યાં પગલાં હતા ત્યાં રસ્તાની એક બાજુ ઉપર પાંદડાઓ પડેલા હતા. પાંદડાને જોઈ અને ફકીરે એવું માની લીધું કે ઊંટને કદાચ એક આંખે દેખાતું હશે નહીં. તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે. તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે, એટલે કે એક પગે લંગડું હશે. ઊંટના જે પગલાઓ જોયા તો એ પગલામાંનું એક બાજુનું પગલું છે એ સરખું દેખાતું નહોતું. તે ઉપરથી ફકીરને એમ થાય છે કે એક પગ છે એ લંગડો હશે. લંગડો પગ હોય તો એ પગ કેવો રહેતો હોય? સહેજ ઊંચો, એટલે કે એ પગલું છે એ સરખું છાપેલું હોય નહીં. જ્યારે એક બાજુના પગલાં છે એ સરખા દેખાતા હતા અને એક બાજુનું પગલું છે થોડું થોડું દેખાતું હતું. તેના ઉપરથી ફકીર એવું માને છે કે ઊંટનું એક પગ કેવો હશે? ખોડો એટલે કે લંગડો. તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે. તેણે જે પાંદડા કરડ્યા હતા એટલે કે જ્યાં પાંદડાઓ પડેલા હતા તે પાંદડામાંનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પાંદડાનો વચ્ચેનો ભાગ છે કેવો હતો? લટકતો હતો. તે ઉપરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે. જો એના મોઢેથી એ પાંદડાને તોડેલા હોય તો એ પાંદડાનો વચ્ચેનો ભાગ છે એ લટકતો હતો. તે ઉપરથી ફકીર એવું માને છે કે તેનો આગલો દાંત પડી ગયો હશે. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી.
એ ઉપરથી મેં અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ રાખેલું હશે. શું કહે છે ફકીર કે એ પાંદડાઓ જોયેલા હતા, એ પાંદડાનો વચ્ચેનો ભાગ છે લટકતો હતો. એના ઉપરથી ફકીર એવું માને છે કે તેનો એક દાંત પડી ગયો હશે. અને જે રસ્તા ઉપર ઊંટ ચાલતું હતું તેની એક બાજુ ઘઉં વેરાયેલા હતા, જ્યારે બીજી બાજુ ઉપર શું હતું, માખીઓ બણબણતી હતી. એટલે કે આપણે જ્યાં ખાંડ ઢોળેલી હોય તો ખાંડ હોય ત્યાં કેવી માખીઓ છે આજુબાજુ ભમતી હોય, તો અહીંયા પણ છે એક બાજુ માખીઓનો ઢગલો હતો, બીજી બાજુ થોડા થોડા ઘઉં વેરાયેલા હતા. એ ઉપરથી ફકીર એમ કહે છે કે મેં અનુમાન કર્યું કે ઊંટની એક પીઠની એક બાજુ ઉપર ઘઉં હશે, જ્યારે બીજી બાજુ ઉપર મધ નાખેલું હશે, કે જેને કારણે અહીંયા એક બાજુ ઘઉં હતા, બીજી બાજુ મધ હતું. તો આ રીતે ફકીર છે પોતાની સફાઈ આપે છે કે મેં ઊંટને જોયું નથી, પરંતુ ઊંટનું આ રીતે અવલોકન કરેલું છે. તેના ઉપરથી મને ખબર પડી કે અહીંયાથી એક ઊંટ ગયું હતું, એનો એક પગ લંગડો હતો, એક આંખે બાડું હતું, એક દાંત પડેલો હતો. આ રીતે એ અવલોકન કરી અને તેનું વર્ણન કરે છે. એ રીતે ફકીર અહીંયા બતાવે છે. હવે રાજા આગળ તેનો શું ચુકાદો આપે છે તે આપણે પછીના લેક્ચરમાં સમજીશું. થેન્ક યુ.